દ્વારકા નગરી છે કે ભ્રષ્ટાચારની નગરી? દ્વારકામાં હોટલ માલિકોની દાદાગીરી દિવસે દિવસે વધતી જતી હોય અને સરકારી તંત્ર તથા ચીફ ઓફિસરની મદદથી મન ફાવે ત્યાં હોટલો બનાવવાની કામગીરી ફૂલ બહારમાં ચાલુ છે, જેમાં સરકારે નિર્દેશિત કરેલ ધારાધોરણ કે પરવાનગી વગર રહેણાંક જગ્યામાં પણ હોટલો બનાવી કોઈપણ જાતના લાયસન્સ લીધા વગર હોટલ માલિકો દ્વારા હોટલો બનાવવાનો તથા હોમ સ્ટે બનાવવાનો ધંધો ફૂલ બહારમાં ચાલુ છે અને આવા હોટલ માલિકો કાયદાને તાપમાં રાખીને કોઈપણ જાતની પરવાનગી કે સરકાર નિર્દેશોનું પાલન કર્યા વગર વાતાવરણનો ધંધો દમતોકા ચલાવે છે। દ્વારકા એ એક પ્રવાસન સ્થળ છે અને દેશ વિદેશથી માણસો દ્વારકા પ્રવાસ કરવા આવે છે અને તેમના પરિવાર સાથે દ્વારકાની સુંદરતા માણે છે, પરંતુ 7-8 હોટલ માલિકો દ્વારા સરકારી જગ્યા ઉપર તથા નિર્ણાયકના હેતુ માટે ફાળવેલ જગ્યામાં ગેરકાયદેસર હોટલો બનાવીને તગડી તમરી કરે છે, જેમાં કોઈ પણ જાતના સરકારી પડવાના કે સરકાર દ્વારા નિર્ધારિત કરેલ દિશા નિર્દેશનનું પાલન થતું નથી અને પ્રેરણાની જગ્યા ઉપર તથા સરકારી જગ્યા ઉપર તથા રસ્તા ઉપર મન ફાવે ત્યાં રેસ્ટોરન્ટ અને હોટલો ખોલી કોઈ પણ જાતની પરવાનગી વગર ધંધો કરે છે। આવા ગેરકાયદેસર હોટલો તથા રેસ્ટોરન્ટોમાં કોઈ પણ પ્રવાસીની વિગતો, આધાર કાર્ડ કે આઈડી પ્રૂફ લીધા વગર રોકાવા દેવામાં આવે છે, જે સરકારી કાયદાનું ઉલ્લંઘન છે। દ્વારકાની હોટલો ગેરકાયદેસર હોય તથા ષડયંત્રમાં ચીફ ઓફિસરની ભૂમિકા હોય અને હોટલ માલિકો પાસેથી મોટી મસ્ત લાંચ લઈ અને મન ફાવે ત્યાં હોટલો ખડકી દેવામાં આવે છે, તે દ્વારા દ્વારકાના અમુક જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી, પરંતુ ઇનડાયરેક્ટ રીતે ચીફ ઓફિસર તથા સરકારી પ્રશાસન આ અમુક હોટલ માલિકોના પ્યાદા તરીકે કામ કરતું હોય અને આવી અઢળક ફરિયાદો આવવા છતાં પણ ચીફ ઓફિસર તથા સરકારી પ્રશાસનની કાનમાં ચૂક રહેતી નથી અને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। તો આપણે ભારત દેશમાં રહીએ છીએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનમાં શાસનમાં રહીએ છીએ તે સમજાતું નથી। હાલો, તમારું નામ? મારું નામ પરમાર રમેશ ભોગાભાઈ, જેતવાવાળો આનંદ ચોક, વોર્ડ નંબર 5માં રહું છું। અને તમે શું છો અત્યારે? અત્યારે હું નાગરિક નાનો માણસ છું। હવે તમારી આ રજૂઆત છે, તમે ફરિયાદ કરી છે, તો એ તમે કઈ બાબતે કરવા માંગો છો? મારી ફરિયાદ ચીફ ઓફિસર સાહેબની સામે જ હતી। મેં વારંવાર ગયો છું, 8-10 ધક્કા ખાધા છે, મેં માહિતી મગાવી હતી, એ લોકો મને માહિતી આપી છે ચીફ ઓફિસર સાહેબે, અંદર નગરપાલિકાના સભ્યોને એ બધા ભેગા કરીને બેસતા હોય, જ્યારે જાઉં ત્યારે એ લોકો એમ કહે કે માહિતી આપી છે, અમે કામ પૂરું કરશું તમારું, જે આ બધે હોટલોના આ છે। અચ્છા, તમારો મુદ્દો શું છે વિરોધનો? મારો મુદ્દો એક જ છે સાહેબ, મેં જે માહિતી માંગી છે આ લોકો આગળ કે અહીંયા 25-30ના પ્લોટમાં આ નગરપાલિકાના પ્રમુખ હોય એના સાસુ સસરાએ હોટલો બનાવેલ છે, પ્લસ એને બીજા હરજીભાઈ ભીમાભાઈ ડાભી ઉર્ફે ટપ્પુભાઈ નામ છે, એને પોતાએ જે 2,000 ફૂટ જગ્યા વાળી છે આનંદ ચોકની, એવા અમારા 6 નંબર વોર્ડમાં જે ચૂંટાયેલ સભ્ય છે એનું નામ વિજયભાઈ ભુજર છે, એના ભાઈએ આદિત્ય રોડ ઉપર કેબીનું દબાણ કરી, વર્ષો થયા કેબીનું દબાણ છે ને લેખિતમાં માહિતી માંગી છે તો એ નગરપાલિકા એમ કહે કે અમારે કાંઈ છે નહીં, તો આ કેબિનને કેમ પાડતા નથી? અચ્છા, પણ તમે તો એવું કહેવા માંગો છો કે દબાણ કર્યું છે જગ્યા ઉપર? તમારો કાંઈ સાક્ષી છે કંઈ કે આ જગ્યા છે જે રહેણાંક હેતુ માટે છે, એમાંથી હોટલ બનાવી હોય કે સરકારી જગ્યાનું દબાણ કર્યું હોય? મેં સાહેબને રજૂઆત કરી છે, ચીફ ઓફિસર સાહેબ આગળ ગયો, મારા આટલી બધી પ્રૂફ છે ને સાહેબ કે માહિતી માંગી છે તો એ લોકોએ મને માહિતી આપી છે। માહિતીમાં એમ કહે છે કે અમારે તો કાંઈ છે જ નહીં, કોઈ કાગળિયા નથી, આધાર નથી, અમે કોઈ આને પરમિશન નથી આપ્યું બનાવવાનું, તો આ હોટલ બન્યું ક્યાંથી? આ કોઈ ઠરાવ નથી નગરપાલિકામાં કે આ કેબીનું ના, તો આ કેબીનું કેમ પાડતા નથી? એ શું ભાજપના એવા માથા છે એટલે? આ વિજયભાઈના ભાઈ હોવાથી આ નથી પાડતા? વિજયભાઈ એમાં ઇન્વોલ્વ છે એટલે નથી પાડતા? આ કોઈની ભલામણ છે ઉપરથી કે આ લોકોને ચીફ ઓફિસરનો દબાણ આવે છે કે આ કોઈના દબાણથી આ કામ થાય છે? આ કેમ પાડતા જ નથી આ લોકો? દ્વારકા છે એ ટુરિસ્ટ પ્લેસ છે, બરાબર? તો તમારું કહેવાનું એ રીતના થાય છે કે આ ટુરિસ્ટ પ્લેસ છે તો એમાં 4-5 મોટા હોટલ માલિકો છે એ આ બધાને દબાવી અને ભ્રષ્ટાચાર કરીને અલગ અલગ જગ્યાએ પોતાની ગેરકાયદેસર હોટલો બનાવી છે। સાહેબ, હું તો તમને કહું, જ્યારે દ્વારકા નગરપાલિકાની જ્યારે ચૂંટણી નહોતી ત્યારે 2.5 વર્ષ સુધી શાસન ચીફ ઓફિસર સાહેબનું શાસન રહ્યું, એમાં એટલો ભ્રષ્ટાચાર થયો ને, હજી તો મોદી સરકાર સાહેબ આપણે એમ વાતો કરે છે કે અમારે દ્વારકામાં અહીંયા બહુ મોટું બનાવવું છે, અહીંયા મૂર્તિ બનાવવી છે, આ લઈ આવવું છે, ઓલું છે, પણ એના નગરપાલિકામાં જે ચીફ ઓફિસર છે, એની નીચેના છે, એના સભ્ય છે, એવા લોકો
અંદરના જે તકલીફ છે ને સાહેબ એ તમે જુઓ એટલે તમે હાવ પૂરું જ થઈ ગયું ને દ્વારકાનું અહીંયા. તો તમે ક્યાંય રજૂઆત કેમ કરી નથી? સાહેબ મેં તો રજૂઆત કરેલ છે, ચીફ ઓફિસરને કરેલ છે, પ્લસ મેં પ્રાંતમાં આપી છે લેખિતમાં બધી માહિતી. તો એ લોકો પગલાં જ લેતા ને હું તો બાટાના ચંપલ પહેરીને જોઉં મારા પગ આમાં સાહેબ, આમથી તમે વિડીયો આમ કરજો મારા પગ આમ બાટાના ચંપલ મારા ગહાઈ ગયા છે. એવા તો મેં 20% ખાધા ચીફ ઓફિસર. જ્યારે હું જાઉં ને ચીફ ઓફિસરની અંદર ત્યારે અંદર લોક મારીને વહી જાય કે રમેશભાઈ આવ્યા, મારું નામ બે ઉપી નાથાલાલ છે એટલે એમ કહે છે ભાઈ નાથાલાલ આવ્યો હાલો આપણે ભાગો. આપણે સાચા માણસ એટલે સાહેબ આપણે એના વારંવાર રજૂઆત કરવા જઈએ પણ એ કોઈ જવાબ જ નથી દેતા, બસ મને જોઈને ભાગી જાય. પણ આપણે એ હુકામ બીએ છે અમારાથી? અમે નાના માણસો છે, અમારે પબ્લિકનું કામ કરવું છે, પબ્લિક અમારે ભેગી છે, પણ આ ગામની અંદર આટલી હોટલો બની ગઈ છે કે એનો કોઈ બસ હજી તમે પાસે. તો મારું કહેવાનું તમને એ થાય છે કે તો આમાં તમે કહો છો તો ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર થયેલો છે. સાહેબ ભ્રષ્ટાચાર થયો તો જ આ વસ્તુ બને ને, તો એ મને જવાબ નથી આપતા. જવાબ આપવો જોઈએ ને કાયદેસર. જવાબ ના આપે હવે અમે સાહેબ મોદી સાહેબ સુધી પૂછશું. મોદી સાહેબને આ વસ્તુનો વિડીયો પૂગે તમારા વિડીયોના માધ્યમથી તમે મોદી સાહેબ સુધી પુગાડો આ બધેનો, પછી હું તમને બધો પ્રૂફ આપી મારા બધે ગામનો છે. મોદી સાહેબ ને જવાની જરૂર શું છે? એ તો યુદ્ધમાં છે અત્યારે. અરે યુદ્ધમાં તો યુદ્ધ પછી તો ફ્રી થવાના જ છે ને. પણ તમે સ્થાનિક પ્રશાસને જાઓ. અરે સ્થાનિક પ્રશાસનને તો ખબર જ છે, અમારા ધારાસભ્ય પ્રભુભા બહુ વ્યવસ્થિત માણસ છે, એને ખબર જ છે. પણ પ્રભુભાને એ ખબર નથી કે અમારી દ્વારકા નગરપાલિકામાં શું ચાલે. પ્રભુભા એટલે અમારા શિવ છે, એને ખબર જ છે પ્રભુભાને કે આ ખોટા માણસો છે. પણ હવે બિયારણ સાહેબ એવું આવી ગયું છે પાલિકામાં, આ બિયારણ વવાય એવું ગયું છે. આ 50% બિયારણ ખોટું છે. હવે બિયારણ વાવ્યું છે પ્રભુભાઈ આજ ફરે, હવે પ્રભુભાને ખબર નથી આ બિયારણ ખોટું આવી ગયું છે આજ પર. હવે આ બિયારણનું હું એનો પરિણામ આવશે. હવે પ્રભુભાને ખબર છે, ધારાસભ્યને ખબર છે, પ્રભુભા અમારા સંસદ પૂનમબેનને ખબર છે. પણ હવે જે ભગવાન ધારે અમારા દ્વારકા નાથની ખબર છે. આ કૃષ્ણ ભૂમિ જગ્યા છે, કૃષ્ણ ભૂમિ છે, આ કૃષ્ણની ભૂમિ છે. પણ એ લોકોને ખબર છે અહીંયા ખોટું હાલતો નથી. પણ અહીંના ચીફ ઓફિસરને તમે જોવો તો સાહેબ 2.5 વર્ષ આટલો જલસો કર્યો ને કોઈને કોઈ સીમા નથી. એક હોટલ બધા છે. તો તમે